Hello students, how are you? Are you fine or not? Oh, of course, you are so happy. I know that. Today we will learn about articles. There are two types of articles. One is indefinite articles and second is definite articles. One is indefinite articles and second is definite articles. In Gujarati language, indefinite articles called achokkous article. Achokkous article and definite articles called chokkous article. In indefinite articles, a and definite articles, the. It means a and an are called indefinite articles and the is called definite articles. હવે વિદ્યાર્થીઓ a અને n એ અચોક્કસ આર્ટિકલ એન્ડ ધ એ ચોક્કસ આર્ટિકલ. હવે આપણે એના વિશે સામાન્ય નિયમો જોઈશું, પણ એ નિયમો જોતા પહેલા આપણે અંગ્રેજીના મૂળાક્ષરો કેટલા, એમાં સ્વર કેટલા, એમાં વ્યંજન કેટલા તેની પહેલા ઓળખ લઈશું. 26 alphabets in English. 26 alphabets. 5 vowels. કયા vowels? A, E, I, O, U. Remain 21. This 21 is called consonants. B, C, D, F, G, H, J, K, L, M, N, P, Q, R, S, T, V, W, X, Y, Z. તો આ 5 વોવેલ્સ એટલે કે ગુજરાતીમાં કહેવાય સ્વર અને કન્સોનન્ટ્સ એટલે ગુજરાતીમાં કહેવાય વ્યંજન. તો તમને સ્વર અને વ્યંજનની ખબર ઓળખ થઈ ગઈ? ઓકે, તો હવે આપણે એ એન અને ધના સામાન્ય નિયમો જોઈશું. એ એન નો અર્થ એક થાય છે. એ અને એન નો અર્થ શું થાય છે? એક થાય છે. તેથી તે એક વચનના નામની આગળ મુકાય છે. એ અને એન નો અર્થ એક થતો હોવાથી તે કેવા નામની આગળ મુકાય છે?
એકવચનના નામની આગળ મુકાય છે. હવે એકવચનનું નામ તો ખરું, પણ કેવું એકવચનનું નામ? ગણી શકાય તેવું એકવચનનું નામ. તો બીજું શું યાદ રાખવાનું? ગણી શકાય તેવા નામની આગળ. એ જ પ્રમાણે ધ આર્ટિકલ એ એકવચન અને બહુવચન એમ બંને નામની આગળ મુકાય છે. એ જ પ્રમાણે અહીંયા પણ ગણી શકાય તેવા નામની આગળ અને ધ આર્ટિકલ પણ ગણી શકાય તેવા નામની આગળ. આ થયા એ એન અને ધ આર્ટિકલના સામાન્ય નિયમો. હવે આપણે આગળ જોઈશું ઇનડેફિનેટ આર્ટિકલ એટલે કે એ અને એનનો ઉપયોગ. સૌપ્રથમ આપણે જોઈશું યુઝ ઓફ આર્ટિકલ એન. Use of article n. જેમ મેં તમને પહેલાં એવું સમજાયું કે સ્વર કેટલા અને વ્યંજન કેટલા. જ્યારે આર્ટિકલની સમજ લેવી હોય ત્યારે સ્વર અને વ્યંજનનું ખાસ ધ્યાન રાખવું પડે છે. જેમ કે જાતિવાચક નામનો જાતિવાચક નામના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વરથી થતો હોય અને તે શબ્દ એક વચનમાં હોય ત્યારે આર્ટિકલ એન મુકાય છે. ફરીથી જોજો. જાતિવાચક નામના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વરથી થતો હોય અને તે શબ્દ એક વચનમાં હોય ત્યારે આર્ટિકલ એન મુકાય છે. એટલે કે ઉચ્ચાર શેનાથી? સ્વરથી. ગુજરાતીમાં AEIOU સર છે એનો કેવી રીતે ઉચ્ચાર થાય? તો અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. જ્યારે તમે કોઈ પણ નામ બોલો છો ત્યારે તેનો ઉચ્ચાર એટલે કે પ્રોનાઉન્સિએશન એ આ અક્ષરોથી થતું હોય તો કયો આર્ટિકલ આવશે? આર્ટિકલ એન મૂકવામાં આવશે. હવે આપણે તેના થોડા એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ જેવા કે સ્વરથી શરૂ થતા હોય તેવા
શોધો. ઓરેન્જ. હવે ઓરેન્જ શબ્દ છે એનો પહેલો અક્ષર શું છે? ઓ. તો ઓ એ ઈ આઈ ઓ યુમાં પણ આવે છે અને તેનો ઉચ્ચાર ગુજરાતી પ્રમાણે પણ ઓથી થાય છે, એટલે એની આગળ આવશે આર્ટિકલ એન. એક્સ. એક્સમાં પણ એ, ઉચ્ચાર પણ એ, આર્ટિકલ એન. એ જ પ્રમાણે એલિફન્ટ. એલિફન્ટમાં પણ એન. આગળ જોઈશું અવર. હવે તમે દેખો અહીંયા આવ્યો એચ. પહેલા વાત થઈ હતી કે સ્વર એ ઈ આઈ ઓ યુ. ઘણા લોકો ફક્ત એટલું જ ધ્યાનમાં રાખી અને આર્ટિકલ મૂકતા હોય છે, પણ મેં એવું કીધું કે શબ્દના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર સ્વરથી થતો હોય તો જ્યારે તમે અવર બોલો છો, હવર બોલાતું નથી. દેખાય છે એચ પણ ઉચ્ચાર થાય છે અવર. તેથી અહીંયા પણ આર્ટિકલ કયો આવશે? આર્ટિકલ એન આવશે. એ જ પ્રમાણે ઓનેસ્ટ મેન. ઓનેસ્ટ મેન. હોનેસ્ટ બોલાતું નથી. અહીંયા પણ આર્ટિકલ કયો આવશે? એન. અમ્બ્રેલા. અંગ્રેજી પ્રમાણે પણ યુ આર્ટિકલ સ્વર અને ગુજરાતી ઉચ્ચાર પ્રમાણે પણ યુ એટલે કે ય. એન આર્ટિકલ. હવે આપણે એ જ પ્રમાણે જોઈશું આર્ટિકલ એ. આમાં પણ જાતિવાચક નામના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર શેનાથી થતો હોવો જોઈએ? વ્યંજનથી. વ્યંજનથી થતો હોવો જોઈએ અને તે નામ શેમાં હોવું જોઈએ? એક વચનમાં હોવું જોઈએ. એક વચનમાં હોય ત્યારે આર્ટિકલ એ મુકાય છે. ફરીથી ધ્યાન આપજો. કેવું નામ? જાતિવાચક નામના પ્રથમ અક્ષરનો ઉચ્ચાર શેનાથી થતો હોવો જોઈએ? વ્યંજનથી થતો હોવો જોઈએ. હવે ગુજરાતીમાં વ્યંજન કયા? ક, ખ, ગ, ગ, ચ. આ બધા આગળ તમે કક્કો જાણો જ છો એ પ્રમાણે આ વ્યંજનથી થતો હોય તો આર્ટિકલ કયો આવશે? એ. અને અંગ્રેજીમાં બી, સી, ડી એવું દેખાય ત્યારે પણ શું આવશે? વ્યંજન આવે તો એ આર્ટિકલ મૂકવામાં આવે છે. હવે આપણે તેના પણ એક્ઝામ્પલ જોઈશું. એક્ઝામ્પલ ફેન. શબ્દનો પ્રથમ અક્ષર શું છે? એફ. ગુજરાતીમાં થાય ફ, જે બંને છે વ્યંજન. તો આર્ટિકલ આવશે એ. એના પછી ટ્રી. ટ્રીમાં પણ
પ્રથમ અક્ષર ટી, આર્ટિકલ આવશે એ, બેગ, આર્ટિકલ આવશે એ. હવે ખાસ ધ્યાન આપજો, 1 રૂપી. હવે તમે અહીંયા દેખો શું દેખાય છે? ઓ. ઓ જોઈ અને એન મુકાય નહીં, કારણ કે 1 બોલાય છે. દેખાય છે ઓ પણ બોલાય છે 1, એટલે થયો વ. ઉચ્ચાર થયો વ, એટલે કે વ્યંજન થયો. અને વ્યંજન હોય તો આર્ટિકલ એ આવે, એન આવે નહીં. તો અહીંયા કયો આર્ટિકલ આવશે? એ. એ જ પ્રમાણે 1 eyed man, 1 eyed man. ઓ, આર્ટિકલ એ. એ જ પ્રમાણે યુનિવર્સિટી, યુ. યુનિવર્સિટીમાં યુ. ઉચ્ચાર શું થયો? ય. દેખાય છે સ્વર પણ ઉચ્ચાર થાય છે ય, માટે આર્ટિકલ આવશે એ. યુનિફોર્મ, યુનિફોર્મ, આર્ટિકલ એ. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા સુધી ખબર પડી આર્ટિકલ એ ક્યારે આવે અને આર્ટિકલ એન ક્યારે આવે. તો હવે આપણે આપણા આગળના પાઠમાં આર્ટિકલ ધ વિશે જોઈશું.